તમારા સૌની જોરદાર તાળીઓ વચ્ચે હું આવકારવા ઈચ્છીશ અંકિત સખિયા, લાલોના ડિરેક્ટર અંકિત સખિયા, સ્વાગત છે. પછી હું તમને એક દ્રશ્ય કહેવા જઈ રહ્યો છું. બધા મને તમે ધ્યાનથી સાંભળજો કે જે સ્ત્રીઓ હોય ને, જે લેડીઝ હોય ને, એમને એક્ઝેક્ટલી ખબર પડે કે ક્યારે કોક કઈ જગ્યાએ કોઈ ઓકવર્ડ પોઝિશનની અંદર તમે મુકાવ ને એટલે એક ચોક્કસ પ્રકારના ભાવ એ સ્ત્રીના ચહેરા ઉપર આવે. તમને એ ચહેરા ઉપરથી ખબર પડે કે આને નથી ગમ્યું, આને નથી ગમ્યું એવા ભાવ ખૂબ જ સરસ રીતે લાલોની સ્ક્રીન ઉપર ઉપસાવનાર અભિનેત્રી રીવા રાચની જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરશું. ભાઈ તાલીઓ તમારી ઓછી ના થવી જોઈએ. આ ટીમની બહુ જ મહેનત છે અને બહુ જ સુંદર ચિત્રાંકન છે અને તમારા સુધી બહુ જ સારામાં સારી ફિલ્મ લાવવાનો પ્રયાસ છે આ ટીમનો. નાટક છે ને, નાટક વિશે એક વાત કહું. મને છે ને વિરલભાઈએ વાત કરી હતી રીવા, કે નાટકમાં કેવું હોય ખબર છે કે કોઈ વ્યક્તિ પેન્ટ શર્ટ પહેરી અને સ્ટેજ ઉપર આવે ને અને તમને કહી દેવામાં આવ્યું હોય કે આ ભગવાન છે ને તમારે માની લેવાનું ને દર્શક માની પણ લે, એવી સુંદર સ્ક્રીન પ્રેઝન્સ ધરાવનારા લાલો ફિલ્મની અંદર જે કૃષ્ણ ભગવાનનો રોલ કરે છે એવા અભિનેતા શ્રુહદ ગોસ્વામી, જોરદાર તાળીઓ સાથે શ્રુહદભાઈને આપણે આવકારીશું. અને જેમનું કામ લાલોમાં મને અંગત રીતે ખૂબ જ ગમ્યું છે અને ખૂબ જ દમદાર પાત્ર જેમણે ભજવ્યું છે એવા લાલો એટલે કે કરણભાઈની જોરદાર તાળીઓ સાથે આપણે સ્વાગત કરીશું. અને તમારો વધારે ટાઈમ ન લેતા હું માઇક ટ્રાન્સફર કરીશ લાલોની ટીમને. અંકિતભાઈ ખૂબ જ ભોળા માણસ છે. આપણે અંકિતભાઈને સાંભળીશું ને એટલે આપણને ખ્યાલ આવશે. પ્લીઝ. થેન્ક યુ સો મચ કલા સ્મૃતિ, તુષારભાઈ દવે, જયભાઈ કે અહીંયા આમંત્રણ આપવા માટે. અને અમારી ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય. લાલો એટલે આપણા ઘરમાં લાલો હોય જ છે, એટલે આપણા આખા બધા લોકોના ઘરની વાત છે. અને શ્રી કૃષ્ણ સદા સહાય એટલે આપણું પોતાનું ઓલ ઇઝ વેલ, કે પ્રભુ હારે જ છે. તો સર અંકિતભાઈ સખત કોન્શિયસ થઈ રહ્યા છે. અંકિતભાઈ કોન્શિયસ ના હોય ત્યારે એમને સાંભળવાની અલગ મજા છે. પણ અંકિતભાઈને આપણે સેકન્ડ રાઉન્ડમાં સાંભળીશું. પ્લીઝ રીવા, પ્લીઝ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો કલા સ્મૃતિ, તુષારભાઈ, જયભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને પ્લેટફોર્મ આપ્યું આજે અમારી ફિલ્મ વિશે વાત કરવા માટે. અમારી ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય સિનેમાઘરોમાં અત્યારે ઓલરેડી ચાલી જ રહી છે. અને તમે બધા, હું એવું માનું છું કે સાહિત્ય સાથે જોડાયેલા છો અને એટલે જ કલા સ્મૃતિ સાથે જોડાયેલા છો. મારે આ ફિલ્મ વિશે એ વાત કરવી છે કે સાહિત્યનું કામ છે વાર્તા કે કોઈ પણ રીતે કંઈક વાત પહોંચાડવી. અમે પણ જ્યારે આ ફિલ્મ બનાવવા નીકળ્યા હતા ત્યારે મનમાં એક પ્યોર ઇન્ટેન્શન હતો કે અમારે એક સારી વાર્તા પહોંચાડવી છે, અમારે એક વાત પહોંચાડવી છે એકદમ સ્ટ્રોંગલી અને સરસ રીતે. અને કદાચ અમે લોકો અમારામાં લિટરેચરવાળું પેલું નથી, એટલે અમે રાઇટર્સ કે પોએટ્સ નથી, પણ અમે ફિલ્મ મેકર્સ છીએ, એક્ટર્સ છીએ. એટલે અમારી કદાચ વાત કહેવાની રીત ફિલ્મ છે. તો આ ફિલ્મમાં અમે એક બહુ જ સુંદર વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે અને બહુ દિલથી કર્યો છે. તમે જોઈ શકો છો એમ મારી સાથે જે પણ અંકિતભાઈ છે, શ્રુહદ છે, કરણ, અમે બધા જ બહુ યંગ ટીમ છીએ. એટલે આમાં તો ઘણા લોકોનું તો એવું છે કે પહેલી વાર અમે ફિલ્મ બનાવી છે. જેમ કે અંકિતભાઈ છે, એમની પહેલી ફિલ્મ છે એઝ અ ડિરેક્ટર. જોરદાર તાળીઓ અંકિતભાઈ માટે. કરણ છે, એની પહેલી પિક્ચર છે એઝ અ હીરો. અને એવી જ રીતે ટીમના અનેક લોકો છે. અમારા જે ડીઓપી છે, સિનેમેટોગ્રાફર, એની પણ પહેલી ફિલ્મ છે. અમારા મ્યુઝિક ડિરેક્ટરની પહેલી ફિલ્મ છે. એટલે તમે સમજી શકો છો કે જ્યારે આપણે પહેલી વાર કોઈ પગલું લેતા હોય તો કેટલું સમજી વિચારીને મહેનતથી એકદમ કંઈ કચાશ ના રહે એવી ચોકસાઈ સાથે એ પગલું ભરતા હોઈએ છીએ. તો હવે જ્યારે આટલા બધા લોકો પહેલું પગલું ભરતા હોય તો કેટલી ચોકસાઈ અને કેટલી ચીવટથી અમે આ ફિલ્મ બનાવી હશે. તો બસ એટલું જ કહીશ કે યુટ્યુબ પર તમે પહેલાં ટ્રેલર જોજો લાલોનું. લાલો લખશો એટલે ટ્રેલર આવી જશે. જો તમને ટ્રેલર ઇન્ટરેસ્ટિંગ લાગે તો ફિલ્મ તો ઓલરેડી થિયેટર્સમાં ચાલે જ છે, તો પ્લીઝ જઈને જોવા જજો અમારી ફિલ્મ લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય. અને ટાઇટલ પરથી તમે સમજી ગયા હશો કે ભગવાન શ્રી કૃષ્ણની વાત થાય છે. એટલે આમ તો હું બધે તુષારભાઈ પ્રમોશન્સમાં અમે જઈએ તો એવું કહું કે આપણા કહેવાય ને કે પૂજ્ય કરતાં પણ વહાલા છે શ્રી કૃષ્ણ. એ ભગવાન એક એવા ભગવાન છે, કદાચ કૃષ્ણ આપણને બધાને સૌથી વધારે એટલા માટે ગમે છે કારણ કે એ આપણને સખા ભાવે મળે છે, મિત્ર ભાવે મળે છે. પ્લીઝ કન્ટિન્યુ રીવા. અને એવું જ ક્યાંક ને ક્યાંક આ ફિલ્મમાં પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જો આજના યુગમાં આપણી
ગુજરાતની ધરતી, કાઠિયાવાડની ધરતી, અમે જૂનાગઢમાં ફિલ્મ શૂટ કરી છે, તો એ ધરતી પર આવે અને આપણી જ ભાષામાં આપણી સાથે વાત કરે, ગુજરાતીમાં આપણી સાથે વાત કરતા હોય, અને પછી શું સંવાદ થાય એના પર જે આખી ફિલ્મ છે. ગીતા ઉપદેશ છે ફિલ્મમાં, પણ ક્યાંય તમને એવું નહીં લાગે કે લેક્ચર સાંભળી રહ્યા છો. મનોરંજન પણ એટલું જ છે, અને સામાજિક પ્રશ્નો, સમસ્યાઓ પણ અમે એવી જ ડિસ્કસ કરવાની કોશિશ કરી છે. એટલે કહેવાય ને કે બધું જ મિશ્રણ છે આ ફિલ્મમાં, અને બહુ જ દિલથી બનાવી છે આ ફિલ્મ. યંગ ટીમ છે, તો એઝ અ યંગ ટીમની રેપ્રેઝેન્ટેટિવ હું તમને ખાલી એટલી અપીલ કરીશ કે પ્લીઝ યંગ આર્ટિસ્ટને સપોર્ટ કરવા, તમે જેમ કદાચ કલાસ્મૃતિમાં આવો છો લિટરેચર સપોર્ટ કરવા, એ જ રીતે સિનેમાઘરોમાં અમારી ફિલ્મ સપોર્ટ કરવા માટે જોવા જશો. લાલો, શ્રી કૃષ્ણ સદા સાહિત્ય. કરણભાઈ ધેન શ્રુહદ. કરણભાઈ પ્લીઝ. પહેલાં તો જય શ્રી કૃષ્ણ બધાને. હું થોડોક આશ્ચર્યચકિત છું કેમ કે આટલા મહાનુભાવો, સારા સારા લેખક આપણી વચ્ચે ઉપસ્થિત છે ને મારા હાથમાં માઇક આપ્યું કઈ રીતે આ લોકોએ, મને એ જ સમજાતું નથી. કેમ કે એટલા સારા શબ્દો મને ખબર અભ્યાસ નથી. જેમ કે રીવાએ કહ્યું કે અમે કલાકારો છીએ, તો એક તમારા બાળક રીતે, મારી જે ઉંમરના લોકો છે એક મિત્ર રીતે, હું તમને હકથી એટલું ખાલી કહી શકું છું કે આ ફિલ્મ જોવો, તમને મજા આવશે. અને તુષારભાઈએ અમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે, એમને ઓલરેડી ફિલ્મ જોઈ છે, તો કદાચ અમારા પર નહીં પણ તુષારભાઈ ઉપર તમે વિશ્વાસ કરી જ શકો છો કે અમને ફિલ્મ જોઈને ઇન્વાઇટ કર્યા, તો ફિલ્મ કેવી હશે. ઠીક છે, ફિલ્મો બાબતે મારા ઉપર વિશ્વાસ કરી શકાય છે. હા, તો અમને ઇન્વાઇટ કરવા બદલ તુષારભાઈ દવેનો ખૂબ ખૂબ ધન્યવાદ. કલા સ્મૃતિ, થેન્ક યુ. ફિલ્મ ઓલરેડી થિયેટર્સમાં છે, તો ટિકિટ લઈને પ્લીઝ તમે જોવા જાઓ. અને અમારી આખી ટીમને ગમે ના ગમે, ગમશે જ તમને, આઈ એમ શ્યોર. જણાવજો સોશિયલ મીડિયા ઉપર. જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. શ્રુહદ ગોસ્વામીનો મારે પરિચય આપવો છે કે તમારે કોઈ પણ એક્ટરની રેન્જ માપવી હોય ને, તો હું તમને ખાલી 2 એક્ઝામ્પલ આપું. કાશી રાઘવ નામની ગુજરાતી ફિલ્મ જોવાની, એમાં એક ટ્રક ડ્રાઈવરના ક્લીનર તરીકેનું કેરેક્ટર જોવાનું, ધેન લાલો નામનું કેરેક્ટર જોવાનું, અને લાલો ફિલ્મની અંદર કૃષ્ણનું કેરેક્ટર જોવાનું. તમને એ રેન્જ વર્તાશે. ખૂબ જ સારી રેન્જ ધરાવતા અભિનેતા શ્રુહદ ગોસ્વામી. પ્લીઝ શ્રુહદ. થેન્ક યુ તુષારભાઈ, બહુ વધારે વખાણ કરી દીધા. પણ હું એટલું કહીશ કે છેલ્લા લગભગ 10 વર્ષથી અમે એક સપનું જોયું હતું આખી ટીમે કે એક ફિલ્મ બનાવી છે. અને ફિલ્મ બનાવી એ નાની માના ખેલ નથી. અમે લોકોએ સતત મહેનત કરી છે 10 વર્ષ, અને અત્યારે જઈને છેલ્લા 2 વર્ષથી અમે આ ફિલ્મ પર લાગેલા હતા, અને 10 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ છે, અત્યારે થિયેટર્સમાં છે. અને જેમ જય સરે કીધું કે મને કાલે રાત્રે ઈચ્છા થઈ હતી કે 11 વાગ્યા પછીનો કોઈ શો હું જોવા જાઉં, પણ શો હતો નહીં. એનું કારણ એ છે કે લોકો ફિલ્મ જોવા નથી જઈ રહ્યા. જેમ રીવાએ કીધું કે બધાની પ્રસ્તુતિ અલગ અલગ હોય છે. કોઈક પોતાનો ભાવ લખે છે, કોઈક એને પેઇન્ટ કરે છે. અમે લોકો એક્ટર્સ છીએ તો અમે એક્ટ કરીએ છીએ. તો અમે લોકો આખી એક ફિલ્મ બનાવી છે, જે ફિલ્મ તરીકે અમે એક ભાવ અમે પ્રસ્તુત કર્યો છે. અને આપણું કલ્ચર એવું છે નહીં કે ગુજરાતી ફિલ્મો આવે તો પહેલા જ દિવસે આપણે જોવા જઈએ, કે ગુજરાતી ફિલ્મ આવે તો જોવાની જ, એવું આપણું કલ્ચર નથી. કારણ કે ગુજરાતી અર્બન ફિલ્મો આપણે નામ આપ્યું છે છેલ્લા 10-12 વર્ષથી, જે અભિષેકભાઈ ફિલ્મ બનાવી હતી કેવી રીતે છે ત્યારથી. તો જે અર્બન ફિલ્મો જે 12 વર્ષથી બનવાનું ચાલુ થયું છે, ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે, તો આપણે ગુજરાતી તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરીએ. તમે ટ્રેલર જુઓ, ટ્રેલર તમને ગમે તો જોવા જવું, નહીં કે બધી ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરે. તમને મજા આવે તો જોવા જવું, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતી ઓડિયન્સની જરૂર છે. અને અમારી ફિલ્મ લાલો ફિલ્મ ખરેખર સારી બની છે. હું એમ નથી કહેતો હું ફિલ્મનો પાર્ટ છું, પણ ફિલ્મ સાચે સારી બની છે. અમે લોકોએ બહુ જ મહેનત કરી છે, અને થિયેટર્સમાં જ છે. તો તમને જ્યારે પણ સમય મળે તમે ટ્રેલર જુઓ, તમને ગમે તો પ્લીઝ થિયેટર્સમાં જોવા જજો. થેન્ક યુ સો મચ. તુષારભાઈ, થેન્ક યુ સો મચ અમને ઇન્વાઇટ કર્યા કલાકૃતિ. થેન્ક યુ સો મચ. અંકિતભાઈ યસ 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 રીવા યસ. સોરી, અમે આવ્યા ને ત્યારે નેહલબેન વાત કરતા હતા, અને નેહલબેને કીધું કે હવે ભાવકો ઓછા થઈ ગયા છે, તાળીઓ પાડવાવાળા લોકો જ બચ્યા નથી, કે ઓછા થઈ ગયા છે. તો એટલીસ્ટ કલા સ્મૃતિની ઓડિયન્સ પાસેથી તો એટલી અપેક્ષા હોય કે ના, એટલે અહીંયા તાળી માટે નથી કહેતી, પણ એ ભાવકો તમે, કારણ કે તમે આટલા રસથી અહીંયા પણ અત્યારે વેઇટ કરીને બેઠા છો, તો આઈ એમ શ્યોર કે એટલા ભાવકો તો અમને મળશે. યસ અંકિતભાઈ,
તમારી મોજમાં હો ભાઈ, કોન્શિયસ થઈને નહીં. તમને એટલે- સાંભળવો એક લાહવો છે પ્લીઝ. અને તમારે લોકોએ ટિકિટ પણ તમે લોકો ડ્રો કરવાના છો તમારી સ્ટાઇલમાં, બિલકુલ પણ કોઈ મહાનુભાવોનો ભાર રાખ્યા વગર. બહુ મજાના માણસ છે યાર. એટલે અહીંયા આવતા હતા ત્યારે જ મને બીક લાગતી હતી કે કલા સ્મૃતિમાં જવાનું છે. એટલે કેવું કે આપણે કોઈ દિવસ, સાચું કહું સાહેબ, કોઈ દી કોઈએ બોલાવ્યા ન હોય. ક્યાં વાત હે, આ આવ્યો ને લહેકો. આપણને ઘરે ઘરે રહેતા હોય ને આપણે બધું શાકભાજી કે છાશ ને એવું બધું લેવા મમ્મી મોકલતા. આપણે કોઈ દી કોઈ સ્ટેજ ઉપર આમંત્રણ ન આપ્યું હોય ને અહીંયા તો કેવું કે કલાના જાણકાર હોય. અને હજી ઘણા પૂછે સાહેબ કે ગજબ. હવે કાલે એક દાદા હતા, રડવા માંડ્યા પિક્ચર જોઈને કે આટલી બધી કથાઓ સાંભળી, તમે કોણ છો? તમે 2 કલાકમાં જીવન ફેરવી નાખ્યું. એટલે આમ જરીક આમ ભાર વધી ગયો. અને કાલે 2 દિવસથી એવું થઈ ગયું કે યાર આ તો અલગ જવાબદારી આપી દીધી છે કે હવે આપણે બહુ કોન્શિયસ રહેવું પડશે. ને એટલા સતત ફોન આવી રહ્યા છે ભાઈબંધ મિત્રોના કે તું બહુ ધ્યાન રાખજે બોલવામાં, તું કપડાં વ્યવસ્થિત પહેરીને જાજે, તું થોડુંક. એટલે હું બહુ કોન્શિયસ હતો અહીંયા આવવામાં કે અહીંયા જયભાઈ પછી તુષારભાઈ બેઠા હતા કે તમે હતા કે અહીંની તમે audience. કપડાની વાત કરી ને કે તમને લોકો એવું કહે છે કે કપડાં વ્યવસ્થિત પહેરીને જાજે. ગુજરાતી ફિલ્મના કેટલાક ડિરેક્ટર એવા છે કે જેને કહેવું પડે છે કે ફિલ્મ વ્યવસ્થિત બનાવજે. હમણે ફિલ્મ તો વ્યવસ્થિત જ બનાવી છે. અને સાચે કેને કે એક સરસ ભાવ અંદરથી આવ્યો છે. આ મેં ફિલ્મ તો બનાવી જ નથી, હું ખાલી ડિરેક્ટરની એક્ટિંગ કરું છું. મારો ડિરેક્ટર તો એ દ્વારકાધીશ છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે ડિરેક્ટરની એક્ટિંગ. કારણ કે કૃષ્ણ ભગવાનને આ રીતે પોર્ટ્રે કરવા અને શ્રુહદે જે એક્ટ કર્યું છે એવું નથી કે અમે લોકોએ ફિલ્મ બનાવી છે એટલે. પણ આ જે એક્ટરો છે એ ખબર ને એવું બોલે કે નહીં, પણ આજના સ્ટાર છે કે સુપરસ્ટાર તમે કહી દો. હવે એ બિરુદ હજી તો હું નાનો છું પણ મેં ખુદ એને કહી દીધું હતું જ્યારે મારું એડિટ ફર્સ્ટ લોક સાહેબ લોક થયું ને. મેં કીધું ભાઈ થેન્ક યુ સો મચ, તમે લોકોએ આ ગિફ્ટ આપી. અમે વિચારી તો નાખીએ પણ હવે કરવું એ તમારી ઉપર. તો બહુ સરસ પાત્ર કર્યું છે. કાલે એક બેન આવ્યા રોવા માંડ્યા રીવાને જોઈને કે મારું જીવન છે ને એવું જ તારું જીવન તે બતાવ્યું છે. ઈ કે મને એમ થઈ ગયું કે ક્યાં બાત. અને એ પાછા પૈસાવાળા ટૂંકમાં કે ગાડીમાં આવ્યા હતા અને આ જે પાત્ર એણે ભજ્યું છે રિક્ષાવાળાની પત્ની છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇમોશન યુનિવર્સલ છે. અને જેમ સુરતભાઈ કીધું કે અર્બન ગુજરાતી સિનેમા, પણ આ ખાલી સિનેમા છે. આ ખાલી સિનેમા છે કે આ કદાચ અહીંયા ફૂટપાથ ઉપર બેઠા લોકોને આપણે કહી દઈએ કે એક ફિલ્મ જોવાની છે તો એ બી રડે. અને અંબાણી સાહેબને કહી કે 2 મિનિટ આપો અને એક ટ્રેલર જોવો તો કદાચ એ ટ્રેલરમાં એ પણ રોવે. એ આ ઘટના ઘટી છે સાહેબ. અને અમે શ્રેય નથી લેતા. પહેલાં અમને એમ હતું કે અમે પિક્ચર બનાવી, અમે કર્યું. જ્યારે ફિલ્મ બની બધું લોક થયું અને જોયું કે યાર આ મહેરબાની કરીને આની ક્રેડિટ લેવું ને તો આ પહેલી ને છેલ્લી છે. એટલે હવે આપણે ક્રેડિટ નથી લેવી આની. અને કાળિયા ઠાકરને આગળ રાખ્યા અને થ્રુ આઉટ આગળ રહે. અમે 2 મિનિટ સાહેબ એવી લઈશ કે અમે લોકોએ જાતે ફિલ્મ બનાવી. ખીચામાં બધા હાથ નાખ્યા, કેટલા રૂપિયા પડ્યા છે. બસ એ જ સાંભળવું છે, તમે ફિલ્મ કેવી રીતે બનાવી. ખીચામાં હકીકત એવી રીતે કે ખીચામાં હાથ નાખો કેટલા પૈસા પડ્યા છે. તો મારા પાસે તો હાવ નહોતા. એટલે જેટલા મારા દોસ્તારો ભાઈબંધ મિત્રો છે એણે કીધું કે થોડા ભગવાનની દયાથી બધાય સુખી લોકો છે. અને એ લોકોએ કીધું કે હાલને ભાઈ આ વખતે ફરવા જવાનું બંધ રાખીએ. એ કે તને કંઈક આપીએ, તું કંઈક બનાવે એવું હોય, તું કેટલા ટાઈમથી કહેશો કે તારી ઉપર કંઈક કરી નાખીએ. મોમે હમણાં શેર માર્કેટમાં એ કે કંઈ છે નહીં તો તું કંઈક કર, તારી ઉપર રમી નાખી. હા. તો અમે લોકોએ બસ બહુ કેને કે એવા ભાવ સાથે. અને તે ભગવાનને આગળ નહોતા રાખ્યા. ત્યારે તો હું પણ હતું કે અમે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ એમ. પણ ખાલી એક એવું હતું કે દિલથી ફિલ્મ બનાવી છે એમ. ઘણા લોકોએ કીધું કે આવી રીતે ન બનાવે, કીધું આ રીતે જ બનાવી, કે આવી રીતે ફ્લોપ છે, કીધું ફ્લોપ બનાવી પણ બનાવીએ. કીધું હવે આમાં કંઈ, કારણ કે એક એનર્જી સર આવતી હોય ને, હવે એનર્જીને ક્યાંક ચેનલાઇઝ તો કરવી ને. અને એક ફિલ્મ બનાવી, ફિલ્મ સરસ બની એટલે બધું રેડી થઈ ગયું. પછી વિરલભાઈએ ફિલ્મ જોઈ. વિરલભાઈના શબ્દો હતા વેરી વેલ મેડ, વેરી વેલ ક્રાફ્ટેડ, વેરી વેલ શોર્ટેડ. એટલે આમ ઘડીક એમ થઈ ગયું કે આ સાચું બોલે છે કે ખોટું છે આમાં કંઈ. કારણ કે કોઈ દિવસ જેમ કીધું એમ કોઈ વખાણ જ ન કર્યા હોય આપણને અને સીધા આપણને એટલા વખાણ કરે. અને પછી ફિલ્મ પાર્થિવભાઈ ગોહિલે જોઈ, માનસી મેમે જોઈ, સોલસૂત્રા, જે મુંબઈનું બેનર અને જે વાર્તા છે એ માટીની વાર્તા, આપણી જુનાગઢની વાર્તા, સૌરાષ્ટ્રની વાર્તા, દ્વારકાધીશની વાર્તા. અને એણે એમ કીધું કે અદ્ભુત ફિલ્મ. અને સાહેબ એ દિવસે હકીકત એમ થઈ ગયું કે નહીં ભાઈ ભગવાન તો છે કે આપણે અહીંથી શરૂઆત કરીને આ લોકોને જો ફિલ્મ ગમી એટલે ઓલું હોય ને એક નોટરીનો ખાલી પેપર હોય એમાં એક સિક્કો લાગી જાય કે ભાઈ આ જરાક હાચવીને રાખજો, આ કાગળિયું કામનું છે. એવી રીતે આ ફિલ્મ રિલીઝ થઈને અત્યારે ઘણા બધા કેને કે થિયેટરોમાં લાગી છે. મને તો કોઈ દી એવું વિચાર્યું નહોતું. દિવાળીએ ફિલ્મ
મોટા સ્ટાર નહીં આવે. હા અને અમને એમ થયું કે આપણે આવડા મોટા છીએ કે આપણી દિવાળીએ પિક્ચર આવે છે એમ. એટલે આમ અંદરથી એક કે ને કે ઓલું સતત બીક બી લાગે, અનુભૂતિ બી એવી થાય. તમે કીધું કોન્શિયસ થવાનું, પણ છેલ્લા 1.5 મહિનાથી એને સમજાતું જ નથી શું થઈ રહ્યું છે. વાહ. કે કલાકે સુવાની ઈચ્છા ન થાય વાહ. કે જાગી જવાય કે આને ઘરેથી એમ કે તું જમી લે, તારે જમવું પડશે, આ તું 10-20 કિલો લઈને તું ગમીને આટા મારે છો તારા શરીરનું. અને મેં કીધું હવે મને ખબર નથી, પણ આત્મામાં જેટલો ખોરાક સાહેબ આવી રહ્યો છે ને, તમે અહીં બોલાવ્યા. કારણ કે અહીંયા કેવું હોય કે અહીંયા કદાચ આપણને આમ પાછળ ઓલા પણ ઊભા રાખ્યો કે આ ગાડી જરાક લઈ ન જાય જોઈજો એવા આવતા હોય. પણ એની એક મજા આવે, ન્યાય બેઠા બેઠા વાત કરી હોય રિક્ષાવાળા હારે, ને એ જ રિક્ષાવાળાની પિક્ચર આજે અમે લઈ જતા હોય. એટલે આવી રીતે અમે આખું કેને કે ફિલ્મ બની છે. તો બસ ખાસ હું તો રિક્વેસ્ટ કરતા હું એમ કહીશ કે આ કૃષ્ણનો ઉત્સવ છે ભાઈ, આ માણી લેજો. અને કૃષ્ણ ભગવાન એવા ભગવાન છે, આમ બધા બેઠા હોય ને એટલે શંકર ભગવાન બેઠા હોય, શંકર ભગવાન ભાઈ બધા આવે કે આવ ને, પછી આમ એક જણો ઊભો થઈને આમ અંદર છે ને કે ઓફિસમાં બોલાયો હોય તો જ જાય, ઓફિસમાં બેઠા હોય કાળિયો ઠાકર, કારણ કે ઈ બોલાવે ને વાહ, તો જ વાહ. આવવાનું હોય. એટલે કૃષ્ણ ભગવાન તમને સિલેક્ટ કરે કે મારો ભગત કોણ બનશે, એ અમને અનુભૂતિ થાય, કારણ કે અમે બધા તો મહાદેવના ભગત. તો બસ એટલું જ કહીશ કે લાલો આવી ગયો છે, આપણી પોતાની વાર્તા છે, આપણી પોતાનું કંતારા કયો, બાહુબલી કયો, કે જે બી નામ આપો, પણ આપણી એક શું કહેવાય પોતાની ફિલ્મ જોવા જજો. બસ સાહેબ, હવે થેન્ક યુ સો બસ મચ. આ ફિલ્મ કેવી રીતે બની કે અથવા જે વાત થઈ એના રેફરન્સમાં તમારા ત્રણમાંથી કોઈએ એકાદી વાત કેવી હોય તો તમે કહો, અને ધેન પછી તમે લોકો ટિકિટની એનાઉન્સ કરી શકો છો. અંકિતભાઈ ઉપર અને આ ફિલ્મ બનવાની પ્રોસેસ ઉપર જો તમારે કોઈ કોમેન્ટ કરવી હોય તો. જે ગાયુંવાળો એક સીનની વાત કરી દો સર. કૃષ્ણ તો કૃષ્ણ છે. એટલે અંકિતે તો કીધું જ કે ભાઈ ફિલ્મ કેવી રીતે બની, કારણ કે ખીચામાં હાથ નાખ્યા કઈ હતા નહીં પૈસા, એમને એમ નીકળી ગયા હતા, ખાલી રહેવાના ખાવાના પૈસા હતા, બાકી બધા આવી ગયા હતા, ફિલ્મ બનાવી છે. અને એટલા ચમત્કાર થયા આખી પ્રોસેસમાં કે જેની વાત જવા દો એમ, કે એ તમને ત્યારે ખબર ના પડે, પણ તમે જ્યારે આગળ જઈને બધું વિચારો ને કે શું શું થયું હતું આપણી જોડે, ત્યારે સમજાય કે ઓ ભાઈ આવું આવું થઈ ગયું હતું એમ. અમારે એક સીનમાં બેકગ્રાઉન્ડમાં અમુક ગાયો જોઈતી હતી કે આપણે દેખાડીએ ગાયો છે, બરાબર. અને એ વિસ્તાર એવો હતો, જુનાગઢમાં શૂટ કર્યું તો એ વિસ્તાર એવો હતો કે ત્યાં જનાવરો આવે, રોજ આવે. તો ત્યાં જેટલા બી અમે પૂછીએ જે ગાયો હોય જેમની પાસે, તો કે અમે તો ત્યાં નહીં લઈ જઈએ કારણ કે ત્યાં જનાવરો આવે છે. એટલે અમે 2 દિવસ સતત મથ્યા કે કોઈ એક ગાય આપી દો એમ, પણ કે નહીં ત્યાં તો નહીં, કારણ કે ગમે ત્યારે જનાવર આવી શકે. એટલે અમે છેલ્લે હાર માની લીધી કે ભાઈ અહીંયા આપણે ગાયો વગર શૂટ કરી લઈએ. અમે શૂટ કરવા ગયા એ દિવસે, અને ત્યાં પહોંચ્યા તો સન બહુ હાર્શ હતો. તો અમે લોકોએ રાહ જોઈ કે ભાઈ 2-3 કલાક, કેમેરો એવો નહોતો કે ભાઈ સનને થોડુંક પેલું ઢાંકી દઈએ, કેમેરો સાદો હતો, એટલે અમારે 3 કલાક રાહ જોવી પડી. એટલે 3 કલાક રાહ જોઈ એટલામાં એક ભાઈ આવ્યા અને 7-8 ગાયો આવી. ઓહો. અને ઈ આવી કે હા હું સાંજ સુધી અહીંયા જ છું, કે તમારે શૂટ કરવું હોય તો કરી લ્યો. હા અહીંયા જ બેઠા કે. એટલે જે જગ્યાએ બધા લોકો ના પાડતા હતા કે અહીંયા તો ગાયો ના આવે, પણ ત્યાં ગાયો સામેથી આવી ગઈ, અમે લોકોએ શૂટ કરી લીધું અને એ લોકો નીકળી ગયા અને અમે નીકળી ગયા ને બધું થઈ ગયું. મતલબ આવા તો નાના નાના અઢળક ચમત્કારો આખી પ્રોસેસમાં થયા છે. એટલે પછી એવું થાય કે ના ભગવાન છે, તમારે શું કરવાનું, તમારે ખાલી તમારું કામ કરવાનું છે, એ આવીને તમને મદદ કરીને જતો રહેશે. યસ તુષારભાઈ. અંકિતભાઈ, તમારે લોકોએ એક ચિઠ્ઠી ઉપાડી અને નામોની એનાઉન્સમેન્ટ કરવાની છે, અને જેટલા નામોનું એનાઉન્સમેન્ટ થાય એ લોકો લાલોની ટિકિટ અમારા કાઉન્ટર ઉપરથી અથવા આ ટીમ સાથે સંપર્ક સાધી અને મેળવી શકશે. મારી યારે જ વાત કરી લેજો, હું જ સાહેબ ડાયરેક્ટ ટિકિટનું કરાવી દઉં તમ તારે. છે ને ભોળો માણા, મેં પહેલા નહોતું કીધું, પહેલા કોન્સિયસ થઈને બોલતા હતા ભાઈ, એટલે ઘણા બધા એમને કેવું પડ્યું છે કે ભાઈ તું બોલવામાં જરા ધ્યાન રાખજે પ્લીઝ. ઇરશાદ. રાજેશ એન દેસાઈ. યસ સર, થેન્ક યુ સો મચ સર. આ બધા પ્રભુએ સિલેક્ટ કરે છો કે તમે જોજો. યસ સુરતભાઈ, તમે. શરદ રાવલ. જોરદાર તાળીઓ શરદભાઈ માટે. દેન નેક્સ્ટ. હા એમની પાસેથી છેલ્લે કલેક્ટ કરી શકાશે. દીપિકા જે શાહ. જોરદાર તાળીઓ. નહીં કાંઈ નહીં, બીજા. કલ્પ ત્રિવેદી. જોરદાર તાળીઓ એમના માટે, છેલ્લે એ ટિકિટ કલેક્ટ કરી શકશે. દેવેન્દ્ર ગાંધીનગરથી. ગાંધીનગર દેવેન્દ્ર માટે એકવાર જોરદાર તાળીઓ.
ત્રિવેદી, અરુણા ત્રિવેદી. અરુણાબેન, એકવાર અરુણાબેન માટે જોરદાર તાલીઓ, એમના સુધી પહોંચી જશે. ભારતીબેન. આરતીબેન માટે એકવાર જોરદાર તાલીઓ. એ પણ ભારતીબેન, લાલો જોશે. ભારતીબેન, સરનેમ નથી લખ્યું. જોજો 10 જ દેવાના છે આ હા, કેટલા છે? પછી એમ કરતા કરતા આખું બોક્સ ખાલી, પેલું બાઉલ ખાલી થઈ જશે આખું. ગોપાલભાઈ, કૃષ્ણ જ છે. ગોપાલભાઈ, ગોપાલભાઈ માટે પણ એકવાર જોરદાર તાલીઓ. કાંઈ વાંધો નહીં, કૃષ્ણ અંદર જ છે. હા, એમના સુધી પહોંચી જશે. કૃષ્ણ સુધી કૃષ્ણ પહોંચે. બિનિતા મહેશ્વરી. બિનિતાબેન, યસ, Thank you, એમના માટે thank you, એકવાર ma'am. જોરદાર Thank તાલીઓ you, મેડમ thank you so માટે. much. આપ લાસ્ટમાં પ્લીઝ ટિકિટ કલેક્ટ કરી લેજો. અંકિત પટેલ. અંકિતભાઈ છે. થેન્ક યુ. હાલો અંકિત, અરે અંકિતભાઈ માટે એકવાર જોરદાર તાલીઓ. એ તો અમારા ઘરના જ કહેવાય. અંકિતભાઈ તો કલાસ્મૃતિ પરિવારનો ભાગ છે અમારે. અંકિત યસ, સખિયા સાથે અંકિત પટેલની આ ડન. ડન, યસ. હા, થઈ ગયા. આ 10 મિત્રો ખાસ એમાંથી જો જે અહીંયા હોય એ છેલ્લે એમની સાથે ટીમ સાથે એક ફોટો પડાવવા આગળ આવી જજો.